ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર 7 દંપતીની ફરી ધરપકડ કરાઈ છે। 98.50 લાખની કાપોદ્રા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ઇકોસેલ દ્વારા ધરપકડ કરાઈ હતી। સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે લગભગ 1 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર 7 દંપતીની ધરપકડ કરી છે। વાત એમ છે કે ફરિયાદી મિલન ભરતભાઈ ભાતિયાની ફરિયાદના આધારે આ દંપતી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપી દંપતીએ તારીખ 18/11/2022થી રોકાણકારોને આકર્ષવા માટે એક પૂર્વાયોજિત કાવતરું રચ્યું હતું। તેઓ રોકાણ પર 42 દિવસમાં 5%, 65 દિવસમાં 8% અને 100 દિવસમાં 12% જેવું ઊંચું વળતર આપવાની લોભામણી વાતો કરતા હતા। રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આ કંપની સેબીમાં રજીસ્ટર્ડ ન હોવા છતાં પણ તેઓ સેબીમાં રજીસ્ટ્રાર હોવાનું ખોટું જણાવીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા। હાર્દિક કુમાર અશોકભાઈ શાહ અને તેની પત્ની પૂજાબેન શાહ છે, જેઓ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના માલિક અને વહીવટકર્તા છે। શરૂઆતમાં થોડા રોકાણકારોને વળતર ચૂકવીને વધુ મોટા રોકાણકારો આકર્ષ્યા બાદ દંપતીએ ચૂકવણી બંધ કરી દીધી હતી। ફરિયાદીની વિગતો મુજબ ફરિયાદીના 30 લાખ અને અન્ય સાહદોના 68,50,000 મળીને કુલ 98,50,000નું રોકાણ વળતર કે મુદ્દલ પરત કર્યા વિના ડૂબાડી દીધું હતું। જ્યારે ફરિયાદીએ પોતાના રોકાયેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે આરોપી હાર્દિક શાહે ઉશ્કેરાઈ જઈને માત્ર ગાળાગાળી નહોતી કરી, પરંતુ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આર્થિક ગુના નિવારણ શાખાએ ગંભીરતાથી આ કેસમાં તપાસ હાથ ધરી આરોપીઓ હાર્દિક કુમાર શાહ અને પૂજાબેન શાહની ધરપકડ કરી છે। સુરત શહેર આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે। સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે, જેની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું, જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય, જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ કમિશનર શ્રી, ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આવા પ્રકારના કોઈ પણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે। જેને આધારે અત્રે એક અરજી મળેલી, જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 8 વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે, જેની અંદર કુલ 98 લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે। અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે, જે લાજપોર જેલની અંદર હોય, જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી શરૂ છે।